આજના બીજાને આકર્ષવાના જમાનાની અંદર સત્કાર ને સન્માન કોના થાય? પલકભાઈ, કાં ધનના સત્કાર સન્માન, કાં ધનવાન હોય એના સત્કાર ને સન્માન, એનું વેલકમ થાય, એનું સ્વાગતમ અને સુસ્વાગતમ થાય. રાજનેતા અને અભિનેતા હોય એમના રેડ કાર્પેટ સન્માન થતા હોય છે, પરંતુ એ વેલકમ, એ સ્વાગત અને સુસ્વાગત આપણા આત્માને ઉપયોગમાં કેટલું આવે? પ્રશ્ન મહત્વનો આ છે. દિનેશભાઈ, સેતુભાઈ, કેટલું ઉપયોગમાં આવે? તમે રાજનેતાના અભિનેતા હોય એના તમે રેડ કાર્પેટ સન્માન કરવાનું કામ કરો, એનું વેલકમ કરો, સ્વાગતમ સુસ્વાગતમ કરો. આંખ નીચાયા પછીની દુનિયામાં એ તમે વેલકમ કરેલું ઉપયોગમાં કેટલું આવે ભાવિનભાઈ? 1% આવવાની શક્યતા નથી. સત્તામાં હોય ત્યાં સુધી પણ આંખ તમારી નીચાઈ ગયા ભાઈ, તમારા ઉપયોગમાં એ આવી શકે નહીં. છતાં તમને કોનું સન્માન કરવામાં ઈચ્છા? હા, રાજનેતા અને અભિનેતા અને ધનવાન હોય, પુણ્યવાન હોય, પ્રસિદ્ધ વ્યક્તિ હોય, સેલિબ્રિટી હોય, એ બધાનું વેલકમ કરવાની અંદર તમને ઉત્સાહ જાગે. પણ આજે મારે તમને જુદી જ વાત કરવી છે. વેલકમ કોનું કરવાનું, આપણે કોનું કરીએ છીએ તો ખ્યાલ આવી ગયો. હકીકતની અંદર વેલકમ કોનું કરવું જોઈએ, કોનું વેલકમ કરવાથી આપણો આત્મા ઉન્નતિના માર્ગે ગોઠવાય, એની આજે મંગલ વિચારણા કરવાની છે. પતિ પત્ની પેટની અંદર દીકરો છે કે દીકરી, એનો નિર્ણય કરવા માટે સોનોગ્રાફી સેન્ટરની અંદર ગયા અને સોનોગ્રાફી વાળો ચેક કરીને વાત કરે કે ભાઈ તમને દીકરો છે. દીકરાના સમાચાર મળે એટલે દીપકભાઈ ખુશખુશાલ થઈ જાવ તમે. પણ સાથે બીજી વાત કરી કે દીકરો તમારો છે પણ જન્મથી એને આંખ નહીં હોય. પેટની અંદર ગર્ભમાં છે ત્યારે બંને આંખ એની ગેરહાજર છે. એ જન્માંત બાળકનો જન્મ થશે. હવે માતા પિતા શું વિચારે? રાકેશભાઈ, હવે વિચાર કયો? પ્રજ્ઞા ચક્ષુ દીકરાને જન્મ આપવા કરતા તો હવે આગળ બોલો તમે. નિલેશભાઈ, આગળ હું વાક્ય તમારે પૂરું કરવાનું. ભલભલા એબોર્શન કરવાનો વિકલ્પ અપનાવતા હોય છે, પરંતુ પરમાત્માના શાસનને પામેલે શ્રાવક વાત કરે છે શ્રાવિકાને. શ્રાવિકાનું મોઢું પડી ગયું, ચિંતા નહીં કર. ગયા ભવનો કોઈક કર્મનો ઉદય એનો અને આપણો એના કારણે એને આંખ નથી, પણ એની ચિંતા નહીં કર. જીન શાસનમાં એને આપણે એન્ટ્રી અપાવી છે. એટલે એબોર્શનની કોઈ વાત, ભદ્રેશભાઈ, એબોર્શનની કોઈ વાત આમાં આવતી જ નથી. આપણે અનંત પુણ્યની રાશિ ભેગી થાય ત્યારે માનવ ભવ પ્રાપ્ત થાય, શાસ્ત્રકાર ભગવંત કહે છે. અને એમાં પણ એ પુણ્યની રાશિને પણ ક્યાંય ટપી જાય એવો અનંતો પુણ્યનો જથ્થો ભેગો થાય ત્યારે જીન શાસનની અંદર એન્ટ્રી મળે. આટલું મબલક પુણ્ય લઈને આવેલો દીકરો છે, એને આપણે પેટમાંથી વિદાય આપવાનો કોઈ વિકલ્પ કરવો નથી, વિચાર કરવો નથી. આપણે એને જીન શાસનમાં એન્ટ્રી અપાવી અને એનું પુણ્ય વધે એવી આરાધના કરાવી. કોનું વેલકમ છે પલકભાઈ? જન્માંત બાળક પોતાનું, એનું વેલકમ કરવા માટે માતા પિતા બંને તૈયાર થયેલા છે. અને જન્મ થયા પછી નવકાર કાને સંભળાવવાનો, સારા સંસ્કાર આપવાના. અને એટલું જ નહીં, રોજ પરમાત્માનો સ્પર્શ દીકરાને થઈ જાય એના માટે ઘરેથી દેરાસર દીકરાને લાવવાનો ઉંચકીને અને ભગવાનની પૂજા કરવાની. ચિંતામણી પાર્શ્વનાથ પરમાત્મા ભુજ તબગત સંઘ, ભુજ વાણિયાવાળા આખો એરિયા, એની અંદર આવેલા 3 ભવ્ય જિનાલય, આદિનાથ પરમાત્મા,
તપગચ્છનું જિનાલય, ચિંતામણી પાર્શ્વનાથ દાદા, અચલગચ્છનું દેરાસર અને શાંતિનાથ પરમાત્માએ ખડતરગચ્છનું જિનાલય. અને ચિંતામણી પાર્શ્વનાથ દાદાના દર્શન કરવા માટે રોજ રાજેશભાઈ પોતાના દીકરાને લઈ અને પરમાત્માનો સ્પર્શ કરાવે, પરમાત્માની પૂજા કરાવે. કંઈક પુણ્ય દીકરાનું ઓછું પડ્યું માટે આંખ આ ભવમાં મળી નથી, પણ આ ભવની અંદર એવું પુણ્ય એને આપણે બંધાવીએ જેના કારણે ભવાંતરની અંદર આવા પ્રકારનું દુઃખ એને ભોગવવું પડે નહીં. આવા પ્રકારની ઉત્તમ વિચારણાથી પોતાના દીકરાને રોજ દેરાસર લાવવાનો, ભગવાનનો સ્પર્શ કરાવવાનો, ભગવાનની પૂજા કરાવવાની, સારા સંસ્કાર આપવાના, સૂત્ર વગેરે પણ મોઢે બોલી અને એને કંઠસ્થ કરાવવાના, શીખડાવવાના. આ પ્રકારે ગયો ભવ કદાચ કોઈક ભૂલ વાળો ગયેલો હશે, પણ આ ભવની અંદર એક પણ ભૂલ એના જીવનમાં ન થાય એવી એને સુંદર મજાની આરાધના કરાવું. આવા પ્રકારના ભાવથી રાજેશભાઈ અચલગચ્છ સંઘ ભુજનો અને એના સભ્ય એક નજરાણું કહેવાય એવા પ્રકારની વ્યક્તિ પોતાનું અંગત કર્તવ્ય એનાથી જરાય મારે ભ્રષ્ટ થવું નથી, મારે નીચા ઉતરવું નથી. પેટમાં દીકરો પ્રજ્ઞાચક્ષુ છે ખબર પડવા છતાં પણ એનું વેલકમ કરવા દ્વારા અને મોક્ષ માર્ગે એને આગળ વધારવામાં પોતાનો સમયનો ભોગ, પોતાનો શક્તિનો ભોગ, પોતાના પુણ્યોદયનો પણ ઉપયોગ એ જ દિશાની અંદર કરવાનો, જેના કારણે આ ભવમાં જે ભોગવટો એને આવેલો છે એવો ભોગવટો આવતા ભવની અંદર એને નડે નહીં. એવા પ્રકારની ભાવનાથી દીકરાને રોજે રોજ જિનાલય દર્શન કરવા માટે લાવે, પૂજા કરાવે, મહાત્માના પણ દર્શનને વંદન કરવા માટે અવસરે અવસરે લાવવાનું કામ કરે અને એના દ્વારા એનું પુણ્ય વધે, એનું પુણ્ય આસમાનને આંબે અને આ ભવ એનો સફળ બને અને આવતા ભવની અંદર આવી સજા એને ભોગવવી પડે નહીં. એ પ્રકારની તજવીજની અંદર રાજેશભાઈ અને એમના શ્રાવિકા લાગેલા છે. આને કહેવાય વેલકમ. જે આંખ મીચાયા પછીની દુનિયાની અંદર પોતાના આત્માને પણ ઉન્નતિના માર્ગે ગોઠવી દે એવા પ્રકારનું વેલકમ જો આપણને કરતા આવડે તો કોઈ તકલીફનો શિકાર આપણે બનવું પડે એવી શક્યતા આપણા માટે રહે નહીં. આની ગેરંટી ધર્મ મહાસત્તા આપણને આપવા તૈયાર છે. પણ પ્રશ્ન એ છે, તકલીફ વેઠીને, અગવડ વેઠીને અને ઘણો બધો સમય વગેરેનો ભોગ આપીને આ રીતે ખોટ ખાપણવાળા દીકરાનું વેલકમ કરવાની તૈયારી કેટલા પાસે આવે? ભાઈ બહુ ઓછા પાસે. એ બહુ ઓછાની અંદર આપણે આપણો નંબર લગાવવો છે એવો નિર્ણય અહીંયા બેસેલા તમામ ભાગશાળીએ કરવાનો છે. યાદ છે મને, મહુવા ચોમાસું હતું અમારું, રમણીકભાઈ નામના સુશ્રાવક અને દીકરાનો જન્મ થયા પછી વર્ષ, 1.5 વર્ષ, 2 વર્ષ, 2.5 વર્ષ, બોલો બેટા નમો અરિયંતાણમ, બોલો બેટા જીન શાસન દેવકી જે, બોલો બેટા જૈનમ જયતી શાસન બોલાવે, પણ દીકરો એક અક્ષર 2, 2.5 ને 3 વર્ષની ઉંમર સુધી પહોંચવા છતાં બોલવા તૈયાર નથી. મેડિકલ ચેકઅપ કરાવ્યું એટલે ખ્યાલ આવી ગયો કે દીકરો આ જિંદગીની અંદર એક પણ અક્ષર બોલી શકે તેવું સૌભાગ્ય આ ભવની અંદર એને મળવાનું નથી. આજુબાજુવાળા ઘણા બધાએ કીધું, રમણીકભાઈ એને તમે અનાથ આશ્રમની અંદર દાખલ કરી દો. આવી સલાહ આપનારા, તમને વાલા થવા માટે આવી સલાહ આપનારા લોકોનો સોટો આ સમાજમાં નથી. પણ સલાહ આપનારને બહુ સ્પષ્ટ શબ્દની અંદર રમણીકભાઈ વાત કરે છે, અમારા ઘરમાં આવેલો દીકરો એની ગયા ભવની કોઈક ભૂલનો ભોગ બનેલ છે, જેના કારણે નથી કાનેથી સાંભળતો, નથી મોઢેથી બોલી શકતો, પરંતુ દેખી તો શકે છે.
એને રોજ પરમાત્માના દર્શન કરાવીશ, ગુરુ ભગવંતના દર્શન કરાવીશ, ગુરુ ભગવાન ઘરે પધારે એટલે એના હાથે સુપાત્ર દાન કરાવીશ અને એના દ્વારા વિશુદ્ધ પુણ્યને એવું નિર્માણ થાય જેના કારણે એના પાપ કર્મ આ જ ભવની અંદર ભોગવાઈ જાય, આવતા ભવની અંદર એ આવા પ્રકારની સજા ભોગવવી પડે નહીં એવી સ્થિતિની અંદર ગોઠવાઈ જાય દીકરો, એવું વિશુદ્ધ પુણ્ય એના જીવનમાં બંધાય એવા પ્રકારની આરાધના મારે કરાવી છે અને દીકરાને પાલિતાણાની યાત્રા કરાવવા માટે લઈ જાય. નંબર 2, વ્યાખ્યાનની અંદર ભલે સંભળાય નહીં છતાં દીકરાને વ્યાખ્યાનમાં લાવવાનો, ભલે સાંભળે નહીં પણ ગુરુ ભગવાનના દર્શન તો દીકરો કરી શકે છે, દર્શન કરી શકે, વંદન કરી શકે, ઘરે મહાત્મા પધારે એના હાથે સુપાત્ર દાન કરાવે અને પુણ્યાનુબંધી પુણ્ય ધર્મની બેંકમાં દીકરાના ખાતામાં મબલખ જમા થતું જાય, પુષ્કળ જમા થતું જાય. એ જ એક ઉત્તમ ભાવના રમણીકભાઈના હૃદયની અંદર. એટલે પોતે હાથ પકડી અને કારણ વાહન વગેરેના હોર્ન વાગે તો અવાજ સાંભળી શકે નહીં, દીકરો કોઈ તકલીફ ન થાય, રોડ ક્રોસ વગેરે કરવાનો હોય, ઘરેથી દેરાસર ઉપાસની લાવવાનો હોય, હાથ પકડીને દીકરાને લાવવાનો, હાથ પકડીને લઈ જવાનો, પરમાત્માની પૂજા કરાવવાની, પરમાત્માના વંદન વગેરે ગુરુ ભગવાનના દર્શન કરાવવાના. આના માધ્યમથી બસ મારા દીકરાના ખાતાની અંદર ધર્મની બેંકમાં ઉત્કૃષ્ટ પુણ્ય જમા થાય જેના કારણે આવતા ભવની અંદર આવા પ્રકારનો ભોગવટો બેરા કે મૂંગાનો અવતાર લેવાનો અવસર એના જીવનની અંદર આવે નહીં. આવી ઉત્તમ ભાવનાથી પોતાના બેરાને મૂંગા દીકરાનું વેલકમ કરવાનું કામ મહુવાના રમણીકભાઈ નામના સુશ્રાવકે કરેલું છે. આજે પણ એ સુશ્રાવક જીવતા છે. માત્ર દીકરાને ભગવાનના દર્શન કરાવે, સુપાત્ર દાન કરાવે એમ નહીં, વ્યવહારિક શિક્ષણ પણ આપવાનું, પાઠશાળાએ પણ લઈ જવાનો, પાઠશાળાએ બેસી અને પોતે પપ્પા એની બાજુમાં બેસી અને ધાર્મિક સૂત્ર લખી અને એને ગોખાવાનું કામ કરે. લખતા લખતા પોતે પપ્પા લખે, જોઈને દીકરો લખે, 1 2 3 વાર જોઈને લખે અને પછી મોઢે લખતા શીખી જાય. અને એ રીતે નૌકાર મંત્ર ઇરિયાવય કસૂત્રી અન્નથ લોગસ વગેરે સૂત્રો પોતાના બેરા અને મૂંગા દીકરાને શીખડાવવાનું કામ એના પપ્પા રમણીકભાઈએ કરેલું છે. આ વર્તમાન કાળમાં બનેલી સત્ય ઘટના વિનોદભાઈ, આ રણ પ્રદેશની અંદર જાણે કે મીઠા પાણીનું ઝરણું નીકળેલું હોય એવા પ્રકારની ઘટના. બેરાને મૂંગા દીકરાને પણ નૌકાર મંત્ર આવડે, ઇરિયાવય કસૂત્રી વગેરે ધાર્મિક સૂત્રો આવડે ને એ પુણ્ય એને આવતા ભવની અંદર બેરા મૂંગાના છોકરા વગેરેના અવતાર કદાપી આપે નહીં. આવા પ્રકારની ભવ્ય ભાવનાની અંદર રમણીકભાઈ જોડાઈ ગયા. આને કહેવાય કે પરમાત્માનું શાસન સાચા અર્થની અંદર પામેલ છે. આજના કાળમાં આવો કદાચ દીકરો હોય તો લગભગ શું રિઝલ્ટ આવે ભાઈ? અનાથ આશ્રમમાં જ દિવસો પૂરા કરવાના કે બીજું કંઈ? બેરા મૂંગાની શાળા છે, સેવાભાવી સંસ્થા ચાલે છે, ત્યાં દીકરાને ચૂપચાપ મૂકી આવો. આપણે આપણી જવાબદારીનો ટોપલો આપણા માથેથી ઉતારી અને બીજાના માથે ગોઠવી દો, કોઈક સંસ્થાના માથે ગોઠવી દો. આવા પ્રકારની વિચારણાવાળા ઘણા મા બાપો આ કાળની અંદર છે. અને એવા જ કાળની અંદર આ રમણીકભાઈ એમણે પોતાના દીકરા બેરા મૂંગાને નૌકાર મંત્ર વગેરે લખીને શીખડાવવા દ્વારા બસ એનું પુણ્ય પરાકાષ્ઠાએ ઉચકાતું જાય, જેના કારણે આવતા ભવની અંદર આવા પ્રકારની કોઈ સજા કર્મ સત્તા એને આપી શકે નહીં. એવી ભવ્ય ભાવનાની અંદર રમતા રમણીકભાઈ પુરુષાર્થ પોતાના દીકરાનો આવતો ભવ સુધરે, આ ભવ પણ સુધરે એ દિશાની અંદર કરેલા છે. મારે તમને કેવું છે, તમારા દીકરાનો આ ભવ ને આવતો ભવ સુધરે એના માટે તમે ચિંતા કેટલી કરો? નિલેશભાઈ, કેટલી ચિંતા, કેટલો સમયનો ભોગ, એની પાછળ મહેનત કેટલી? દિનેશભાઈ જવાબ જોઈએ.
નહીં, 2 પૈસા દીકરો કમાય ને કમાઈને ભાઈ તમને ના આપે તો બાકી અમારી પાસે ફરિયાદ કરવા, બરાબર ને, કે મહારાજ સાહેબ એને સાહેબ સમજાવો, એને સાહેબ સુધારો, મહારાજ સાહેબ નો ઉપયોગ આ દિશામાં કરો, બીજી દિશામાં કરો. દીપકભાઈ, મહારાજ સાહેબ સમજાવો એને, એનું કર્તવ્ય એને ભાન નથી. ઘરની અંદર 1 રૂપિયો આપ્યો નથી, અમારો ઉપયોગ શેના માટે કરો? પછી ધીરુભાઈ, તમારા સ્વાર્થની ખીચડી પકાવવા માટે દેવ અને ગુરુનો ઉપયોગ કરવામાં પણ તમને કોઈ જાતનો સંકોચ થાય નહીં. એના બદલે આ ભાગશાળી કોઈ પોતાના સ્વાર્થના ઉપયોગમાં દીકરો આવશે એવી કલ્પના કર્યા વગર હું મારા સંતાનના ઉપયોગમાં આવું, એના આત્માનું ઉત્થાન થાય, એની અંદર મારી તમામ શક્તિને કામે લગાડું, આવી ભવ્ય ભાવના રમણીકભાઈના અંતરમાં રમી રહેલી છે. મતલબ કે નિષ્કામ કર્મયોગ એની અંદર જોડાયેલા છે. કોઈ પણ પ્રકારના સ્વાર્થની અપેક્ષા વગર, કોઈ પણ પ્રકારની પોતાની ભવિષ્યની ખીચડી પકાવવાનો પ્લાન બનાવ્યા વગર હું મારા દીકરાના ઉપયોગમાં આવું. સાચું લો, તમારા મનની ભાવના કઈ પલકભાઈ? હું દીકરાના ઉપયોગમાં આવું કે દીકરો મારા ઉપયોગમાં આવે? વિરાટભાઈ કયો પ્લાન? કયો? દીકરો મારા કામમાં આવે, મારા ઉપયોગમાં દીકરો આવે. આશીષભાઈ, હું મારા દીકરાના ઉપયોગમાં આવું, હું મારા મા બાપના ઉપયોગમાં આવું. આવો વિચાર કેટલાના હૃદયમાં આવે? મા બાપનો ઉપયોગ થાય એટલો કરી લેવાનો, દીકરા દીકરીનો ઉપયોગ થાય એટલો કરી લેવાનો, પુત્ર વધુનો પણ થાય એટલો ઉપયોગ કરી લેવાનો. હું બીજાના ઉપયોગમાં આવું. આ વેલકમની ભાવના જો આવે તો સમજવાનું કે પરમાત્માના દિલની અંદર આપણું સ્થાન ઉંચકાઈ રહેલું છે. બીજાનો ઉપયોગ કરી લેવાનું વલણ પરમાત્માના દિલમાંથી આપણું સ્થાન ભૂસાવવાનું કામ કરે છે, અને બીજાના ઉપયોગમાં આવવાનું વલણ પરમાત્માના દિલની અંદર આપણું સ્થાન ઉંચકવાનું કામ કરે છે. આપણને રસ પરમાત્માના દિલમાં સ્થાન ઉંચકાય માટે કે સ્થાન ભૂસાઈ જાય એના માટે? સ્થાન ઉંચકાય માટે, બરાબર. હવે સ્ટેપ કેવું રહેશો તમે? સ્થાન ઉંચકાય એવું કે સ્થાન ભૂસાઈ જાય એવું? આ મિયા મહાદેવનો મેળ પડશે કઈ રીતે? ભાવના તમારી છે પરમાત્માના દિલમાં સ્થાન ઉંચકાય એવું, પણ રસ્તો એવો લેવો છે કે સ્થાન નીકળી જાય, સ્થાન ભૂસાઈ જાય, તો તમારી ભાવના સફળ થશે. કઈ રીતે? આપણે વેલકમ જે છે ને આપણા સ્વાર્થનું જ કરીએ છીએ. આપણા સ્વાર્થની પૂર્તિ જેના માધ્યમથી થાય એનું વેલકમ કરવામાં આપણે રાજી છીએ. પરંતુ હું કોકના ઉપયોગમાં આવું એ મારું સૌભાગ્ય છે, સદભાગ્ય છે. અને આવા પ્રકારનો ચાન્સ મને મળે ક્યાંથી? સારું થયું આ દીકરો મારા ઘરે આવ્યો, તો આ નૌકાર લખતા વગેરે શીખી ગયો, એનું સૌભાગ્ય ઉંચકાયું. બીજે ક્યાંક જન્મ થયો હોત તો એનો અનંત કાળ રમણ ભમણ એનું એટલું બગડી જાત, વિચિત્ર બની જાત, એ અંગે કોઈ કલ્પના કરી શકાય એમ નથી. સારું થયું મારા ઘરે આ દીકરો આવ્યો. રમણીકભાઈ, એમના હૃદયની આ ઉત્તમ ભાવના બીજે ક્યાં ગયો હોત દીકરો તો એને બેરા મુંગાની શાળામાં દાખલ કરી દે, અને ત્યાં જેકી મારપીટ વગેરે થાય એ બધી અહીંયા કહી શકાય એવી સ્ટોરી નથી. વાત મારે તમને કરવી છે કે બસ વેલકમ આપણે આપણા સ્વાર્થની ખીચડી પકાવવામાં ઉપયોગી બને એવા તત્વનું વેલકમ કરવાના બદલે આપણે બીજાના ઉપયોગમાં આવીએ એવા પ્રકારની તક આપણે ક્યારેય પણ જતી કરવી નથી. આવા પ્રકારનો વેલકમનો ભાવ મોક્ષ માર્ગે આપણો વિકાસ કરવાનું કામ કરશે. યાદ આવે છે રાજકોટની અંદર ગુજરાત મિરર ન્યૂઝપેપર ચલાવનારા મિહિરભાઈ અને એમના સુશ્રાવિકા શિમોલીબેન બંને મારી પાસે આવ્યા અને મને વાત કરી કે સાહેબ નવું આ ન્યૂઝપેપર શરૂ કરેલું છે, એની અંદર અમારે શું સાવધાની રાખવી એનું મંગલ માર્ગદર્શન લેવા આપણી પાસે આવેલા છે. ન્યૂઝપેપર એટલે શું હોય પલકભાઈ? લગભગ
આખી દુનિયાનો બગાડો એ પહેલા પાના ઉપર હોલસેલની અંદર અને છેલ્લા પાને રિટેલની અંદર ન્યૂઝ, આજ કે બીજું કંઈ, બળાત્કારના સમાચાર ને ભ્રષ્ટાચારના સમાચાર, આ જ બધી ગંદી બાબતો, એનાથી છાપું ઉભરાતું હોય. મેટર એક જ હોય છે, વ્યક્તિના નામ બદલે રાખતા હોય છે. રેપ કરનાર વ્યક્તિનું નામ બદલાઈ જાય, ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિનું નામ બદલાઈ જાય, પણ સમાચારમાં મેટર તો કોમન જ છે, બસ નબળા સમાચાર. તો મેં તેમને વાત કરી કે મિહિરભાઈ, તમારી પાસે એક તંદુરસ્ત મીડિયા મળેલું છે, એના દ્વારા તમે ધારો તો આખા સમાજનું વાતાવરણ વૈચારિક સ્તરે તંદુરસ્ત બનાવી શકો એમ છો. અને આખા સમાજનું વાતાવરણ બગડી જાય, ખખડી જાય, નીચે ઉતરી જાય, એ માટે પણ આ મીડિયમ તાકાત પૂરેપૂરી ધરાવે છે. પણ હું ઈચ્છું છું કે આ મીડિયા જે છે એનો ઉપયોગ સારા સમાચાર ફેલાવવાની અંદર વધુમાં વધુ થાય. મારી વાત સાંભળીને બંને એકબીજાની સામું જોવા માંડ્યા. છાપું ચાલે કઈ રીતે પછી? હા, તો તમે રામાયણ વાંચવામાં રસ ખરો કે નહીં? આમ ભાઈ રામાયણ વાંચવામાં, રામાયણ જોવામાં રસ પડે કે ના પડે? રાકેશભાઈ, રામાયણમાં તમને રસ પડે, પણ રામાયણની અંદરથી રાવણનું પાત્ર જો નીકળી જાય પછી હવે રસ કેટલો પડે? નિલેશભાઈ, રામાયણની અંદરથી રાવણનું કેરેક્ટર કાઢી નાખવામાં આવે, બાકી એ સિટીઝ રામાયણ ગોઠવાયેલી, હવે રસ કેટલો પડે? એ તમે બોલો છો કે અમને રસ કેમાં છે રામાયણની અંદર, પણ હકીકતમાં રસ રાવણની અંદર જ હોય છે. સમજાય છે બરાબર? આ દુનિયાની દુખતી નસ એ ઓળખનારા મિહિરભાઈ ને સિમોલી બેન મને વાત કરે, સાહેબ અમારે ન્યૂઝપેપર ચલાવવાનું છે. મેં કીધું કે ન્યૂઝપેપર ચલાવવું એ તમારો વિષય છે, પણ કમસે કમ એટલો સંકલ્પ કરજો કે તમારું ન્યૂઝપેપર છે એની અંદર એક ખૂણો એવો રાખજો જેમાં માત્ર પોઝિટિવ ન્યૂઝ હોય. એક પણ જાતના નેગેટિવ ન્યૂઝ તમારા ન્યૂઝપેપરની અંદર એ ખૂણાની અંદર ન હોય. કાયમ માટે એક ખૂણાની અંદર એ પોઝિટિવ ન્યૂઝ તમારા પ્રેસ રિપોર્ટરના માધ્યમથી મેળવી એ જગ્યાએ તમારે છાપવાના. એટલે કોઈ પણ વ્યક્તિ એ છાપું ખોલે એટલે સીધું એ જ ખૂણા ઉપર એની નજર પડે, અહીંયા કયા સારા સમાચાર ગોઠવાયેલા છે. એવા પ્રકારની એક ગુડવિલ તમારા ન્યૂઝપેપરની ઊભી કરજો. તો સાહેબ આ રોજ સમાચાર ન મળે તો, ક્યારેક સમાચાર ન મળે તો, સાચું નેગેટિવ ન્યૂઝ વધારે આવે કે પોઝિટિવ ન્યૂઝ વધારે આવે? આશીષભાઈ, નેગેટિવ જ ન્યૂઝ વધારે, પોઝિટિવ ન્યૂઝ તો સાહેબ બહુ ઓછા મળે. મેં કીધું કે કદાચ ક્યારેક પોઝિટિવ ન્યૂઝ તમને ન મળે તો એ ખૂણાની અંદર ફૂલદાની તમે છાપી દેજો અને નીચે લખજો કે અમારા પત્રકારને આજે એક પણ પોઝિટિવ ન્યૂઝ નથી મળ્યા, માટે આ ખૂણો ખાલી રાખેલો છે. નેગેટિવ મેસેજ દ્વારા આ ખૂણાને અમારે અભડાવવો નથી, આટલો મેસેજ તમારે લખી દેવાનો. સમજાય હું શું વાત કરું છું? કે આપણે ફૂલદાનીની અંદર ફૂલ ગોઠવવા માટે તમારી પાસે ન મળતા એ તપાસ કરી ચારે બાજુ. શિયાળામાં વધુ પડતી ઠંડીના કારણે ફૂલ ઉગતા નથી, બજારમાં ફૂલ મળતા નથી. ફૂલદાનીમાં ફૂલ ગોઠવી શકાય, ગુલાબને, કમળને, જાસૂદને, ચંપોને, ચમેલી, એવા સંયોગ નથી. વિનોદભાઈ શું કરવાનું હવે? નવી કાદવ ને કીચડ ભરી દો. શું હવે કમળ નથી મળતું ને ગુલાબ નથી મળતું, ચંપાનું ફૂલ નથી મળતું, તો એ કાદવ ને કીચડ અને કાચના કટકા ને કાંકરા ને કાંટા ભરવાનું કામ થાય? બિલકુલ નહીં. ફૂલદાનીમાં ભરવાના ફૂલ ન મળે તો ફૂલદાની ખાલી રખાય, પરંતુ એની અંદર કાદવ, કીચડ, ગંદકી ભરવાનું પાપ બિલકુલ થઈ શકે નહીં. એમ સિમોલી બેન અને મિહિરભાઈને મેં વાત કરી
કે પોઝિટિવ મેસેજ કદાચ ક્યારેક ન મળે તો એક ખૂણો તમારે પવિત્ર રહેવા દેવાનો, ખાલી રાખવાનો, એક ફૂલનો ગુચ્છો મૂકી દેવાનો અને મેસેજ લખવાનો કે અમારા પત્રકારને આજે કોઈ પોઝિટિવ ન્યૂઝ મળેલા નથી, માટે અમે પોઝિટિવ મેસેજ આ સ્થાનમાં મૂકી શકેલા નથી, વાચક વર્ગની અમે ક્ષમા માગીએ છીએ, પણ અહીંયા એક પણ નેગેટિવ ન્યૂઝ આ ભાગમાં તો અમે નહીં જ મૂકીએ. આવા પ્રકારની તમારા હૃદયની ભાવના ત્યાં તમારે જણાવવાની. અને મિહિરભાઈ એમણે શરૂ કર્યું પોઝિટિવ ન્યૂઝ. પોતાના પ્રેસ રિપોર્ટરોને વાત કરે નેગેટિવની સાથે પોઝિટિવ ન્યૂઝ પણ મેળવવા માટે તમે પ્રયત્ન કરજો. અને જે પોઝિટિવ ન્યૂઝ આવે એ જ ખૂણાની અંદર એ મિહિરભાઈ ને સિમોલી બેન એ પોઝિટિવ ન્યૂઝ એ ખૂણાની અંદર મૂકવાનું કામ કરે અને એના દ્વારા કેટલાય લોકો કદાચ સુસાઇડ કરવાના માર્ગે ગોઠવાયેલા હોય, કેટલાય લોકો બીજાનું ખૂન કરવા તૈયાર થયેલા હોય, પણ પોઝિટિવ ન્યૂઝ વાંચતા પોઝિટિવિટી પોતાના મનમાં ડેવલપ થતી જાય અને મનમાં ડેવલપ થયેલી પોઝિટિવિટી એ જીવનમાં પણ છવાઈ જાય અને સુસાઇડના કે ખૂન વગેરેના કરેલા નિર્ણયો એના ઉપર માંડવાળ કરવાનું કામ કરે અને એના પત્રો પણ મિહિરભાઈ અને સિમોલી બેન ઉપર આવવા માંડ્યા. વાત મારે તમને એ કરવી છે કે આપણી જીભ એ બોલી શકાય તો પોઝિટિવ મેસેજ માટે એનો ઉપયોગ કરવો. પોઝિટિવ આપણને બોલતા કદાચ ના આવડે તો મૌન ધારણ કરી દેવું, શટર પાડી દેવું, મૌન રાખવું, પરંતુ ગામ આખાની ગંદકી આપણી જીભ ઉપર ગોઠવાય એવી ભૂલ તો આપણે હરગીઝ કરવી નહીં. અને એ પોઝિટિવ ન્યૂઝ વિભાગની અંદર આવેલો એક પ્રસંગ કૌશિકભાઈ લાઠિયાએ મને મોકલાવેલો હતો અને વાંચીને આંખમાં જળજળિયા આવી ગયેલા. અરુણાબેન નામના એક નોન જૈન પરિવારમાં જન્મેલા બેન અને 48 વર્ષની ઉંમરે પણ પોતે અનમેરિડ, 48 વર્ષની ઉંમરે પોતાના માતા પિતા બંનેની વિદાય થઈ ચૂકેલી છે અને અરુણાબેન અનમેરિડ છે. શેને માટે પલકભાઈ? કારણ લખેલું હતું કે એનો મેન્ટલી રિટાયર્ડ મોટો ભાઈ 52 વર્ષની ઉંમરનો, એના કરતા 4 વર્ષ મોટો 48 વર્ષની ઉંમરના અરુણાબેન પોતાના મોટા ભાઈ મેન્ટલી રિટાયર્ડ છે એને સાચવવા માટે લગ્ન જીવનના સુખનું બલિદાન આપવાનું પરાક્રમ કરેલું હતું. માતા પિતાની વિદાય પછી પણ પોતાના ભાઈને સાચવવા માટે એનું જીવન રફે દફે થઈ ન જાય, એને કદાચ સુસાઇડ કરવાનો વિચાર ના આવે ને પાગલખાનામાં દાખલ કરીને એને વધારે દુઃખી કરવો નથી. મારે મારા ભાઈને સાચવવો છે, સંભાળવો છે, ભલે ગમે તેવો હોય પાગલ પણ મારો અંતે ભાઈ છે, એને સાચવવા માટે જે કંઈ બલિદાન મારે આપવું પડે બલિદાન આપીશ. અને 48 વર્ષની ઉંમર સુધી પહોંચ્યા પછી પણ અનમેરિડ, આ 5 વર્ષ પહેલા મેં વાંચેલો પ્રસંગ તમને કહું છું, અત્યારે તો 48 માંથી 53-54 વર્ષ સુધી પહોંચેલા હશે. એનો મેન્ટલી રિટાયર્ડ ભાઈ એ 58-59 સુધી પહોંચેલો હશે, પણ આવી સ્થિતિની અંદર પણ પોતે પોતાની જાતે કમાય અને પોતાની કમાણીમાંથી પોતાનો મેન્ટલી રિટાયર્ડ મોટો ભાઈ એને સાચવવાનો, એને સંભાળવાનો, એને સુખી બનાવવાનો, એ જરાય દુઃખી ન થાય એની પૂરેપૂરી કાળજી રાખવાની. અને એના માટે પોતે જ્યારે જોબ ઉપર જાય ત્યારે એક ભાઈ જે છે એની સેવાની અંદર ગોઠવેલ હતા. પેઇડ માણસને રાખેલ છે, 8 કલાક માટે જોબ ઉપર જાય, 8 કલાક માટે પેઇડ છોકરાને રાખેલ છે. મારા ભાઈને તું સાચવજે. પોતે ઓફિસેથી આવે પછી એને વિદાય આપે અને પોતાના મેન્ટલી રિટાયર્ડ ભાઈને પોતે સાચવવાનું કામ કરે. વાત મારે એ કરવી છે કે સુખના સાધનો અને સુખી સ્વજનો આ બધાને તો વેલકમ કરવા માટે આખી દુનિયા તૈયાર હોય છે, પણ જેને સાચવવા માટે પોતાની જાત એને ભૂસી નાખવી પડે. જેને સાચવવા જતા પોતાના સુખના સપના એને સમાપ્ત કરી દેવા પડે. જેને સંભાળવા ખાતર
પોતાનું સ્વર્ગ એ પણ ભૂસી નાખવું પડે, લગ્ન જીવનનું સુખ એને પણ હોશિરાવી દેવું પડે, એનો પણ કોઈ ખચકાટ પેલા અરુણાબેનના જીવનમાં નહોતો. બસ પ્રભુના દિલની અંદર મને ઊંચું સ્થાન મળશે એની પૂરેપૂરી મને ખાતરી છે, કારણ કે મેં કર્તવ્ય ભ્રષ્ટ થવાની ભૂલ આ ભવની અંદર બિલકુલ કરેલી નથી. આવા પ્રકારની ભવ્ય ભાવના અરુણાબેનના હૃદયની અંદર છલકાય અને રક્ષાબંધન પર્વ નિમિત્તે આવેલો આ પ્રસંગ જ્યારે મેં વાંચ્યો ત્યારે થયું ખરેખર રક્ષાબંધન તો આ જ છે કે મેન્ટલી રિટાયર્ડ પોતાનો ભાઈ એને સાચવવા ખાતર પોતાના તમામ સુખને સમાપ્ત કરી દેવા માટેની તૈયારી, ઉત્કૃષ્ટ બલિદાન પોતાના જીવનનું આપવાની તૈયારી, એ રીતે પોતાના ભાઈને મેન્ટલી રિટાયર્ડ ભાઈને વેલકમ કરવાનો પોતાની લાઈફની અંદર આપણે આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે આ જગ્યાએ આપણે હોઈએ તો આપણો અભિગમ કેવા પ્રકારનો? હર્ષભાઈ, અભિગમ કેવા પ્રકારનો આવે? એ અરુણાબેનની જગ્યાએ આપણે હોઈએ, સતુભાઈ જવાબ જોઈએ. ડેડ ઓડિયન્સ નથી પાવતો, લાઈવ ઓડિયન્સ જોઈએ. રાકેશભાઈ, એની જગ્યાએ આપણે આપણી જાતને ગોઠવીએ, આપણા સુખના તમામ સપના એને વેર વિખેર કરવાની તૈયારી આપણી પાસે આવે કે ના આવે? મેન્ટલી રિટાયર્ડ ભાઈ એના સુખને વેલકમ કરવા માટે પોતાના સુખને જીવનભર માટે દફનાવવાની તૈયારી આપણા જીવનમાં આવે કે ના આવે? થોડા નજીક આવી જાઓ કક્ષાએ બધા, નજીક આવી જાઓ. તૈયારી આવે કે નહીં આવે? માત્ર સુખના સાધનને આપણે વેલકમ કરવા તૈયાર છીએ, પણ જ્યાં આપણે આપણી જાતને ઘસવાની વાત આવે, કર્તવ્ય પાલન કરવાની વાત આવે અને એના માધ્યમથી પ્રભુના દિલની અંદર આપણું સ્થાન ઉચકાતું જાય અને મુઠ્ઠી ઊંચેરા માનવની યાદીની અંદર આપણું નામ લખાવાનું સૌભાગ્ય આપણા ઉદયની અંદર આવે, ત્યારે આપણે સૌભાગ્યને, એ ચાન્સને, એ તકને ઝીલવા માટે તૈયાર કે છોડવાની વાત, એને એવોઇડ કરવાની વાત? જવાબ જોઈએ ધીરુભાઈ. આપણી તૈયારી કેવી? મહેન્દ્રભાઈ જવાબ જોઈએ. કેવી તૈયારી કેવી આવે? મહેન્દ્રભાઈએ પણ પોતાના ભાઈને સાચવવાનું અદ્ભુત કામ કરેલું છે, કરી રહેલા પણ છે. માતા પિતાની પણ સેવા, પોતાના ભાઈની પણ સેવા, અને રોજે રોજ એકાસણાની પાછી સાધના કરવાની. આવા પ્રકારનું એક સંસારમાં રહેવા છતાં પણ ત્યાગ અને વૈરાગ્યમય જીવન જીવવાનું, પોતાના તમામ સ્વાર્થનું બલિદાન આપવાનું, આ રીતે પોતાના ભાઈને વેલકમ કરવાનું કામ અહીંયા બેસેલા મહેન્દ્રભાઈ પણ કરેલા છે. એ તમારા સંઘનું સૌભાગ્ય છે કે મહાત્માઓને બોચરી પાણી માટે ઘર પણ ઉનાળામાં 1 વાગે, 1:15 વાગે ધૂમ તડકે બતાવવા માટે ખુલ્લા પગે જવાનું, પાછું મહાત્માની ગોચરી બતાવવાનું કામ પતી જાય પછી પોતાના ભાઈને પણ સાચવવાનો અને એકાસનાની અંદર પાછા જોડાયેલા રહેવાનું, પોતાની સાધનામાં ક્યાંય ઓછાશ આવવા દેવાની નહીં, મહાત્માની સેવાની અંદર કચાશ આવવા દેવાની નહીં, અને પોતાના ભાઈ એની સેવામાં જરાય પણ આઘું પાછું ન થાય એ માટે તત્પર રહેવાનું. આવા પ્રકારનો ત્રિવેણી સંગમ મહેન્દ્રભાઈએ પણ પોતાના જીવનમાં ગોઠવેલો છે. એ પણ એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આ રીતે પોતાના તકલીફની અંદર શારીરિક પ્રોબ્લેમ વાળા ભાઈને પણ વેલકમ કરવા માટે પોતાના તમામ સુખના સપના એને વેર વિખેર કરવા માટેની તૈયારી, આટલું બલિદાન આપવાની તૈયારી જ્યારે આપણી પાસે આવશે ત્યારે સમજવાનું કે આવતા ભવની અંદર જીન શાસનની બહાર આપણને કર્મ સત્તા બિલકુલ ફેંકી શકશે નહીં, કારણ કે આપણે કર્તવ્ય ભ્રષ્ટ થવાની ભૂલ બિલકુલ કરેલી નથી. જેટલું કર્તવ્ય પાલન ઊંચી દ્રષ્ટિએ કરતા જઈએ
તેમ તેમ પ્રભુના દિલમાં સ્થાન આપણું ઉચકાવાનું. સાચું બોલો, જગતના લોકોના દિલમાં તમારું સ્થાન ઉચકાય એવી ભાવના, કે જગતપતિના દિલમાં તમારું સ્થાન ઉચકાય તેવી ભાવના? પલકભાઈ, જગતપતિ, જગતને ખુશ કરવું છે, જગતપતિને ખુશ કરવા, જગતપતિને ખુશ કરવા. એટલે તમારા દીકરાનો લગ્ન પ્રસંગ હોય તો પછી પાર્ટી પ્લોટમાં તો ન જ ગોઠવો, બરાબર ને? ગ્રીન લોન ઉપર તો તમે ન જ ગોઠવો, રિસેપ્શન રાતના તો ન જ ગોઠવો, અને એની અંદર આઈસ્ક્રીમ વગેરે હોટ આઈટમ આપવાનું તો તમે ના જ કરો, બરાબર? જગતપતિને ખુશ કરવા જ ને તમારે, એટલા માટે પૂછું છું. જગતને ખુશ કરવાનું તમે કીધું હોત તો આ બધા પ્રશ્ન હું તમને ના કરત. આ પલકભાઈ હમણાં જ 300 જેટલા આરાધકોને ભદ્રેશ્વર તીર્થની અંદર પોષ દસમીના અઠ્ઠમ કરાવવાની ભવ્ય આરાધનાનો સંપૂર્ણ આ પરિવારે લાભ લીધેલો છે, અને સભાના પ્રતિનિધિ તરીકે એમને આ પ્રશ્ન કરેલો છું. વિનેશભાઈ, પ્રશ્ન એકને પૂછું છું, લાગુ તમને બધાને પડે છે. મુકેશભાઈ, મયંકભાઈ, લાગુ દરેકે દરેકને અહીંયા જેટલા બેસેલા બધાને લાગુ પડે છે કે આપણે બોલીએ છીએ સભાની અંદર કે જગતપતિને ખુશ કરવા છે, પણ તમારી જીભ ભલે બોલે જગતપતિને ખુશ કરવાની વાત, તમારું જીવન શું બોલે? હા, વાત આ જ આવે છે. એટલે હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા. આ જ સ્થિતિ કે બીજી કોઈ સ્થિતિ? હા, તો આપણું ઠેકાણું પડશે કઈ રીતે? આપણે બોલવાનું જુદું અને જીવન જીવવાનું જુદું. આ મિયા મહાદેવનો મેળ ન પડે એમ જીભ અને જીવન બેયનો જો મેળ ન પડે તો પછી આંખ નીચાયા પછીની દુનિયામાં પ્રભુના શાસનમાં આપણને ફરીથી એન્ટ્રી મળશે કે કેમ? એ $1,00,000નો ગંભીર પ્રશ્ન આપણા માટે ગોઠવાયેલો રહેશે. આવું ન બને માટે ડગલે ને પગલે પસંદગીનો કળશ જગતને ખુશ કરવાના બદલે જગતપતિને ખુશ કરવા છે. જગતપતિને ખુશ કરવા દ્વારા જગત ખુશ રહેતું હોય તો કોઈ વાંધો નથી, પણ જગતને ખુશ કરવા જતા જગતપતિની આજ્ઞા, પરમાત્માની આજ્ઞા ઉપર સ્ટીમ રોલર ફેરવવું પડે તો એનઓસી આપવા હું તૈયાર નથી. એ બિલકુલ આપણા જીવનમાં ચાલી શકે નહીં. વેલકમ એનું જ કરીએ આપણે કે જેનાથી જગતપતિની એક પણ આજ્ઞા કચડાય નહીં, જગતપતિના દિલમાંથી આપણું સ્થાન નીકળી જાય નહીં. જગતને ખુશ કરવા જતા જગતપતિના દિલમાંથી સ્થાન જો બારોબાર નીકળી જતું હોય તો એનાથી આંખ મીચાયા પછીની દુનિયામાં આપણી સ્થિતિ કેવા પ્રકારની હશે એનો પણ વિચાર કરવાની તૈયારી આવે કે ના આવે? જે ગ્રીન લોન ઉપર સગાવાલાને જમાડવાનું કામ દીકરાના લગ્ન પ્રસંગે રાતના રિસેપ્શનમાં કરેલું છે, અભક્ષ વગેરે જમાડવાનું કામ કરેલું છે, અને એના રિઝલ્ટ તરીકે આપણો કદાચ જન્મ એ જ ગ્રાઉન્ડની અંદર ઘાસ તરીકે ગોઠવાઈ જાય એવી સજા ભોગવવાની આવશે, ત્યારે ભાગ પડાવવા માટે જગતમાંથી કોણ આવશે? જે સ્વજનોને ખુશ કરવા માટે, જે ફ્રેન્ડ સર્કલને ખુશ કરવા માટે અને તમારું યશમેનનું સર્કલ એને ખુશ કરવા માટે તમે પ્રભુની આજ્ઞાને કચડવાનું પાપ કરેલું અને ગ્રીન લોન ઉપર લગ્નનો પ્રસંગને જમણવાર વગેરે ગોઠવ્યું ને એના કારણે એ ગ્રીન લોનની આસક્તિના કારણે જન્મ તમારો શાસ્ત્રકાર કહે છે જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ, અને ઘાસની અંદર જન્મ થઈ જાય અને અનેક લોકો આપણા ઉપર પગ મૂકીને આપણને કચડી નાખે એવી સજા આપણે ભોગવતા હોઈએ એ વખતે એમાં ભાગ પડાવવાનું કામ જેને ખુશ કરવા માટે આપણે આ પાપ કર્યું એ સજા ભોગવવાની અંદર ભાગ પડાવવા કેટલા આવશે? જગતને ખુશ કરતી વખતે એનું પરિણામ શું આવશે, અને એ વખતે મારી ક્ષમતા, મારી સમાધિ ટકશે કે નહીં ટકે? મારા જીવનમાં એ વખતે શાંતિ હશે કે અશાંતિનો દાવાનળ પેટેલો હશે? આ કોઈ ગંભીરતાથી વિચાર ભીતરમાં થાય કે ન થાય?
વેલકમ કોનું કરવું અને કોનું ન કરવું એની સમ્યક વિચારણા જો તમારી પાસે હશે તો તમારું ફ્યુચર બ્રાઇટ થતા વાર લાગશે નહીં, પણ આંખ નીચીને દુનિયા જે દિશામાં દોડે છે એ જ દિશામાં દોડવા દે. આ અભિગમ જો તમે અપનાવ્યો તો ભવિષ્ય અંધકારમય બનતા વાર લાગવાની નથી. છોકરીના એન્ગેજમેન્ટ માટે મા બાપ વાત કરતા હોય છે કે આ ખાનદાન પરિવારનો યુવાન સંસ્કારી છે, એની સાથે આપણી આ બીજા નંબરની દીકરીના સગપણ આપણે ગોઠવીએ. વાત ઘરની અંદર ચાલી રહેલી છે. ઘરમાં 3 દીકરી મા બાપને વાલકેશ્વર જેવા રીચ એન્ડ પોશ એરિયામાં આ પરિવાર રહેલો છે. 3 બેનમાંથી મોટી બેન એને દીક્ષા લીધેલી છે, 2 બેન બાકી છે ઘરની અંદર, અને બીજી બેન એને સાસરે મોકલવા માટે યોગ્ય મૂર્તિઓ એની ચર્ચા માતા પિતા કરેલા છે કે આ પરિવારનો ખાનદાન સંસ્કારી યુવાન એની સાથે આપણી દીકરીનું સગપણ ગોઠવી દઈએ. સાચલો તમે આમ એન્ગેજમેન્ટ કરતા હો એ વખતે આમ માપદંડ શું વિનોદભાઈ? ભાઈ તમારી દીકરીને વરાવવાની હોય કોકના ઘરે એ વખતે મૂર્તિયાને નક્કી કરવાની માપદંડ સંપત્તિ, હા આર્થિક સદ્ધરતા. હમણાં ભાગશાળી બોલ્યા, આર્થિક સદ્ધરતા છે કે નહીં, એના ઘરે 2 વ્હીલર ને 4 વ્હીલર ગોઠવાયેલ છે કે નહીં, અલગ ફ્લેટની વ્યવસ્થા છે કે નહીં, 3 BHK ને 4 BHK માં રહેશે કે 1 BHK માં, આ બધા જ પ્રશ્ન એને તમે હાઇલાઇટ કરવાનું કામ કરો કે છોકરો સંસ્કારી છે કે નહીં, એને કોક સદગુરુને માથે રાખેલા છે કે નહીં, એના માતા પિતા એના જીવનમાં ધર્મનો રાગ કેટલો છે, આ બધી વિચારણા કેટલી કરો ભાવિનભાઈ? દીપકભાઈ, હા પૈસા ટકા બરાબર હશે, પણ જો એ તમારો ભાવિ જમાય લોફર નીકળો, લફરાબાજ નીકળો અને લગ્ન પછી પણ લગ્નેતર સંબંધ ચલાવનારો નીકળો, બીજી 2-3 ગર્લફ્રેન્ડને લઈને ફરનારો નીકળ્યો, તમારી દીકરીનું જીવન ઝેર થતા વાર લાગશે નહીં. ભલે ગમે એટલો અમાપ સમાપ પૈસો તમારા જમાઈ પાસે ગોઠવાયેલો, સમજણ કેટલી તમારી પાસે? માત્ર પૈસો એ જ સર્વસ્વ નથી. પૈસા ઉપરાંતની અંદર શીલ સદાચાર ને ખાનદાન કેવું છે, કોઈક સદગુરુને માથે રાખ્યા કે નથી રાખ્યા, પોતાના માતા પિતા જે છે એની આજ્ઞામાં દીકરો છે કે મા બાપની સામે ઉદ્ધતાઈથી વ્યવહાર કરનારો છે, આ બધી તપાસ ન કરો તો તમારી દીકરી એને સોંપી દીધા પછી દીકરી સુખી જ થાય. સાહેબ દીકરી સુખી જ થાય ગેરંટી આપી શકો? દીકરી સુખી થાય ની ગેરંટી ક્યારે આપી શકો? શીલ સદાચાર સંસ્કાર ધર્મનો રાગ કોઈક સદગુરુને માથે રાખેલા હોય, માતા પિતાની આજ્ઞાનું પાલન કરનારો એ યુવાન હોય તો તમારી દીકરી દુખી થાય એવી સંભાવના ઘણી ઓછી છે. પણ ઓલો લોફર નીકળે, લફંગા બાજ નીકળે અને આડા સંબંધો કોકની આરે ચાલતા હોય, ડ્રિંકિંગ વગેરે ચાલતું હોય, એના જીવનની અંદર ને પૈસા વાળો જોઈ અને તમે તમારી દીકરીને એની સાથે ગોઠવી દીધી, રિઝલ્ટ શું આવે? ભદ્રેશભાઈ રિઝલ્ટ શું આવે? અલ્પેશભાઈ ને એટલે પસ્તાવું પડે એવું તમે ન કરો ને, જાણવા એ જ માંગુ છું. પ્રશ્ન મારો આ જ છે, દીકરીને કોકના સાથે ગોઠવ્યા પછી ભવિષ્યમાં પસ્તાવું પડે નહીં એ રીતે તમે સગપણ કરો નક્કી કે માત્ર બેરોમીટર તરીકે સંપત્તિ અને બંગલો છે કે નહીં, એ 5 BHK માં રહેશે કે નહીં, ઓડી કાર ને BMW કાર ઘરે છે કે નહીં, આ જ બધું બેરોમીટર પસંદગીનું કે બીજું કઈ? વિનોદભાઈ જવાબ જોશે. ડેડ ઓડિયન્સ સભાના પ્રતિનિધિ તરીકે બોલવાનું છે. ભદ્રેશભાઈ, પસંદગીનો કળશ ઢોળતી વખતે કયા મૂલ્ય ઉપર તમારી દ્રષ્ટિ? માત્ર પૈસા ને માત્ર બંગલો
અને એનાથી દીકરી ખરેખર સુખી થાય. આટલી સમજણ જો તમારી પાસે છે તો કમસે કમ હવે નક્કી કરજો, વેલકમ માત્ર સંપત્તિને બંગલાનું નહીં, વેલકમ આપણે શીલ સદાચાર સંસ્કાર ધર્મનો રાગ અને સદગુરુનું શિર છત્ર આ બધાને જોઈ અને એનું વેલકમ કરવાની તૈયારી રાખશું તો દીકરીએ દુખી ક્યારેય થવું પડશે નહીં. મા બાપ ખાનદાન યુવાન જે છે એની વાત કરી રહેલા છે ને એ વખતે દીકરી સાંભળતા સાંભળતા અચાનક ઊભી થઈને મમ્મી પપ્પા પાસે આવીને વાત કરે, પપ્પા કોના માટે વાત કરો છો? બેટી તારા માટે. પપ્પા તમને ખબર નથી, તમે તો ઉંમર લાયક થયા પણ મારી નાની બેન અપંગ છે, એને સાચવશે કોણ? જો હું સાસરે જઈશ તો? કોણ બોલે છે? વાલકેશ્વરના રીચ એન્ડ પોશ એરિયામાં રહેનારી જૈન કન્યા પોતાના મા બાપને વાત કરેલી છે કે હું જો સાસરે જઈશ, મોટી બેને દીક્ષા લઈને આત્મકલ્યાણનો માર્ગ પસંદ કર્યો, લાખ લાખ ધન્યવાદ. મારું એવું સત્વ નથી કે હું સંયમની સાધના કરી શકું, પણ આ બેન અપંગ જે છે એને સાચવવાની મારી જવાબદારી. આપ આજે છો, આવતીકાલે આપ ન હો તો આ બેનની હાલત થશે શું? એટલે બેન ખાતર મારે સાસરે જવું નથી, આ જ ઘરમાં કાયમ માટે રહી અને મારી બેનને હું જીવનભર સાચવવાનું કામ કરીશ. મોસ્ટ વેલકમ કર્તવ્ય પાલનનું, પોતાના માત્ર સુખના સપના એનું વેલકમ કરવાની તૈયારી નથી. વેલકમના થર્મોમીટરની અંદર પોતાની મોજ મજા, બંગલો મળે, ગાડી મળે, સુખી એવો પોતાનો પતિ મળે અને એ પણ યુવાનીના નશાની અંદર ઉડતો હોય આકાશમાં, એવા પ્રકારના પતિના સંગે હું પણ સ્વર્ગમાં ઉડવાનું કામ કરું. એ બધા સપનાઓને રગદોડી નાખી અને માત્ર કર્તવ્ય પાલન એને વેલકમ કરવાનું કામ વાલકેશ્વરની શિલ્પા નામની એ દીકરી કરેલી છે. વાત મારે તમને કરવી છે, આવા કેટલાય કર્તવ્ય પાલનના પ્રસંગો આપણા જીવનમાં આવતા હોય છે. એ વખતે વેલકમ આપણે કર્તવ્ય પાલનનું કરીએ કે વેલકમ આપણા સુખ સગવડ સુવિધા એ બધાનું જ વેલકમ કરવા માટેની આપણી માનસિકતા. ભાઈ કોનું વેલકમ? હજી અઘરું લાગે છે? તમે સમજાતું નથી? વિષય અઘરો વિષય લાગે છે મારો ભાવિનભાઈ? આ વિષય સમજાય નહીં એવો અટપટો વિષય છે. હા, જવાબ દેવા આઘરા પડે છે. નહીં પણ આપણે આપણી સમજણને જ્યાં સુધી ચોખ્ખી નહીં કરીએ ત્યાં સુધી ઉજળું ભવિષ્ય આપણે નિર્માણ કરી શકીએ એવી શક્યતા રહેવાની નથી. આપણા ઉજળા ભવિષ્યના નિર્માણ માટે આપણે આપણી સમજણને ચોખ્ખી કર્યા વગર બીજો કોઈ વિકલ્પ નથી. કર્તવ્ય ભ્રષ્ટ થઈ અને જીવન જીવવાનો કોઈ અર્થ નથી અને કર્તવ્ય પાલન ખાતર કદાચ જીવનની કુરબાની આપવી પડે તો કુરબાની આપીને પણ કર્તવ્ય પાલનનું વેલકમ કરીશ તો પરમાત્માના દિલની અંદર મારું સ્થાન ઉચકાતું જશે અને પરમાત્માના દિલમાં સ્થાન મળે ને સ્થાન ઉચકાતું જાય તો મારે મારી ચિંતા કરવાની કદાપી જરૂરત રહેશે નહીં. આટલી આપણને જો શ્રદ્ધા ન હોય, આપણી પાસે આવી સમજણ ન હોય, ભગવાન ઉપર આપણને આટલો જો ભરોસો ન હોય તો મળેલો માનવનો મનખો લેખે લાગશે કઈ રીતે? દરેકના જીવનમાં આવા કર્તવ્ય અદા કરવાના આવે જ એવું નથી, પણ સમજણ તો આપણે આપણી ચોખ્ખી રાખવી જ પડશે. સમજણ જ્યાં સુધી ચોખ્ખી નહીં બનાવીએ ત્યાં સુધી ભવિષ્ય ઉજળું બને એવી સંભાવના આપણા માટે ઓછી છે. ઉજળા ભવિષ્યના નિર્માણ માટે આપણે વેલકમ કોનું કરવું? આપણે આપણા કર્તવ્ય અદા કરવા માટે જાતને ઘસી નાખવી પડે તો ઘસીને પણ આપણા કર્તવ્ય પાલનની અંદર જરાય પીછેહટ કરવી નથી. માત્ર સંપત્તિ નહીં,
શું તમને વાત કરું? રવિભાઈ નોન જૈન વ્યક્તિ, ખેડોઈ ગામમાં રહેનારા, અને દીકરાના લગ્નનો પ્રસંગ આવ્યો. રાજકોટ બાજુથી છોકરી, એની સાથે પોતાના દીકરાના સગપણ થયા. અંજારની બાજુમાં જ ખેડોઈ ગામ, અને ખેડોઈ ગામમાં રહેતા રવિભાઈ વાઘેલા નોન જૈન પરિવારની તમને વાત કરું છું, જે VSG ની અંદર ઉત્કૃષ્ટ સેવા આપવાનું કામ કરેલા છે. અંજારથી ભદ્રેશ્વર જવું હોય તો એકલ પંડે સાધુ સાધ્વી ભગવંતોને વિહારની અંદર પહોંચાડવાની જવાબદારી જે સ્વીકારે છે હોશે હોશે એવા રવિભાઈ વાઘેલા, એમની તમને વાત કરું છું. દીકરાના એન્ગેજમેન્ટ રાજકોટ વિસ્તારની અંદર રહેતી કન્યાની સાથે થયા, અને એન્ગેજમેન્ટના પ્રસંગે મા બાપ તરીકે પોતે હાજર છે, દીકરો હાજર છે, અને પોતાની ભાવિ પુત્ર વધુને એના મા બાપ પોતાના વેવાઈ પક્ષના પણ સામે હાજર છે. અને વેવાઈ પક્ષ તરફથી પ્રશ્ન આવ્યો. કયો પ્રશ્ન હોય દિનેશભાઈ? લગ્નમાં કરિયાવરની અંદર અમારે શું આપવાનું રહેશે? અમે આટલી તૈયારી કરેલી છે એવું એક લિસ્ટ જે તૈયાર કરેલું હતું એ લિસ્ટ રવિભાઈ વાઘેલાના હાથમાં સોંપવાનું કામ કરે છે. અમારી દીકરી તમે સ્વીકારી તો કરિયાવરની અંદર આટલી અમે તૈયારી રાખેલી છે. આ સિવાય આપની કોઈ ભાવના હોય તો બોલજો. શેના કારણે આવું બોલવાનું દિનેશભાઈ? કે જેના કારણે અમારી દીકરી દુખી ન થાય, એના માટે દીકરીના મા બાપ વાત કરે છે કે લિસ્ટ આપ્યું, આટલી અમે તૈયારી કરેલી છે, આ સિવાયની તમારી કોઈ ઈચ્છા હોય તો કહી દેજો, તો લગ્ન પહેલા એની અમે જોગવાઈ કરી રાખીએ. રવિભાઈ વાઘેલાના હાથમાં લિસ્ટ પકડાવી દીધું, અને રવિભાઈ હાથમાં લિસ્ટ આવ્યું, વાંચી અને ત્યાંને ત્યાં ફાડી નાખવાનું કામ કરે છે. આ વર્તમાન કાળનો સત્ય પ્રસંગ તમને કહી રહેલો છું. હું ચોથા આરાની વાત નથી કરતો, પાંચમા આરાની સત્ય ઘટના તમને સંભળાવી રહેલો છું. તમારી સંસ્કારી ગુણિયલ દીકરી અમને સોંપો છો, એનાથી ચડિયાતું કરિયાવરમાં અમારે બીજું કશું જોઈતું નથી. કન્યા દાનની અંદર સંસ્કારી અને શીલવતી એવી કન્યા આપે અમને સોંપી, બસ એનાથી ચડિયાતું અમારે કરિયાવરમાં બીજું કશું જોઈતું નથી. એક પણ એક્સ્ટ્રા કપડાં પણ મોકલવાના નથી, અને શરીર ઉપર પહેરેલા દાગીના સિવાયનો એક દાગીનો પણ તમારે મોકલવાનો નથી. રવિભાઈ વાઘેલા વાત કરે છે પોતાના વેવાઈ સમક્ષ, અને એ વખતે એમના ધર્મપત્ની વાત કરે. શું બોલ્યા તમે? તમારા ધર્મપત્ની બોલે તો શું વાત આવે આગળ? મને ખબર નથી, જાણવા માંગુ છું. મને રવિભાઈના શ્રાવિકા શું બોલ્યા એમાં ઇન્ટરેસ્ટ નથી, તમારી શ્રાવિકા શું બોલે એ જાણવામાં ઇન્ટરેસ્ટ છે. શું જવાબ શું આવે? તમને ખબર પડે નહીં એમ? આખી દુનિયાદારીની ખબર એમને જ પડે એમ? શું વાત છે? શું બોલ્યા તમે? જે પહેરેલ દાગીને આવે એ સિવાય એકે દાગીને એમ નહીં. તમે તમારી દીકરી અમને સોંપો એ વખતે એના શરીર ઉપર દાગીનો પણ અમારો હશે. તમારા ઘરનો દાગીનો પણ તમારા દીકરીના શરીર ઉપર નહીં. શું એને ધર્મપત્ની પણ કેવા મળેલા હશે? નોન જૈન પરિવારમાં જન્મ લેવા છતાં સવાયા જૈન તરીકેનું જીવન જીવનારા રવિભાઈ વાઘેલા, જેમને વર્ષી તપ ચાલુ છે. એટલું જ નહીં, વર્ષી તપ ચાલુ એની અંદર સિદ્ધિ તપ ગયા વર્ષે અંજાર ચોમાસામાં અમે હતા ત્યારે એને ચાલુ વર્ષી તપમાં સિદ્ધિ તપમાં પણ ઝંપલાવાનું પરાક્રમ કરેલું. અને એવા રવિભાઈ વાઘેલા એમના ધર્મપત્ની વાત કરે કે દાગીના પણ વહુના શરીર ઉપર એમના પરિવારના નહીં, અમારા પરિવારના દાગીના ગોઠવાશે. તમે બસ તમારી સંસ્કારી શીલવાન એવી દીકરી આપી, બસ એટલું પર્યાપ્ત છે. એ સિવાય બીજું અમારે કશું જોઈતું નથી. વેલકમ કોનું છે? સંપત્તિનું નહીં. કરિયાવરમાં દાગીના મળે, કરિયાવરની અંદર લેપટોપ લઈને આવે, કરિયાવરની અંદર સ્કૂટર લઈને આવે, BMW કાર લઈને આવે,
એવા કોઈ સપના જોવાના બદલે નોન જૈન પરિવારમાં જન્મેલા પણ સવાયા જૈન તરીકેનું જીવન જીવનારા ખેડોઈ ગામ અંજારની બાજુમાં એમાં રહેતા રવિભાઈ વાઘેલા, અને એમણે પોતાના વેવાઈ પક્ષને વાત કરી દીધી, કરિયાવરની અંદર તમારી દીકરી સિવાય કન્યા દાનમાં બીજું કશું અમને જોઈએ નહીં, દાગીના પણ અમારા તરફથી પહેરાવશું, એ સિવાયની એક પણ ચીજ તમારે આપવાની નથી. હું તમને પૂછું, તમારા દીકરાના લગ્ન પ્રસંગે આવું તમને યાદ આવે કે યાદ ના આવે? આવું સુજે કે ના સુજે નિલેશભાઈ? આવું સુજે? વેલકમ કન્યાનું કરવાનું છે કે કન્યા કરતા એ કેટલા દાગીના સાથે લાવે છે? 50 તોલા સોનું આવ્યું કે 25 તોલા આવ્યું? કેટલા ડ્રેસ સાથે આવેલા છે? લેપટોપ ને કોમ્પ્યુટર ને બધું આવ્યું કે નથી આવ્યું? તમારી નજર કઈ તરફ? વેલકમ તમે કોનું કરો અલ્પેશભાઈ? તો કોનું વેલકમ કરવાની તૈયારી? મહેન્દ્રભાઈ જવાબ જોઈએ. હા માસ્ટર, આપણે બસ આપણા સ્વાર્થની ખીચડી પકાવવામાં જ આપણે આપણી ચતુરાઈનો ઉપયોગ કરીએ છીએ, એના જ કારણે પુણ્ય પરવારી જાય છે. ભાઈ ઘરમાં આવનારી માથું ઉચકનારી આવે અને સાસુ સસરા એને ઘરડા ઘરમાં તગેડી મૂકે એવી આવે, એ રિઝલ્ટ ભોગવવા તમને લોકોને મંજૂર છે? એ તમારો રિઝલ્ટ, તમારું ભવિષ્ય આવું જ સર્જાય કે બીજું કાંઈ? આપણે આપણી જાતને માપવાની જરૂરત છે કે વેલકમ આપણે કોનું કરીએ. સંસ્કારી પાત્ર આપણા ઘરે આવે છે, એનું વેલકમ કે એની સાથે શું આવે છે એના ઉપર આપણી નજર ચોટેલી હોય, અને જળ વસ્તુ એનું જો મૂલ્યાંકન આપણે કરીએ, એની જ વેલ્યુ જો આપણા માઇન્ડની અંદર ગોઠવાયેલી હોય, તો આપણે જળ છીએ, જીવ નહીં. જીવ તત્વનો આદર, સત્કાર, સન્માનનો ભાવ આપણા હૃદયમાં જીવંત ન હોય તો આપણે જીવ કે જળ, એ પણ પ્રશ્ન આપણે આપણી જાતને પૂછવાની આવશ્યકતા છે. આવું આપણા જીવનમાં ન બને માટે આપણે આપણા પેરામીટર બદલવાના છે. વેલકમ જળ વસ્તુનું નહીં, વેલકમ જીવનું આપણે કરીએ, અને એમાં પણ દુઃખી વ્યક્તિ હોય એનું વેલકમ સૌથી પહેલા કરવું છે. સાચું ને? તમે જાત્રાએ જતા હો નિલેશભાઈ, ગાડીમાં જગ્યાઓ એક જણ બેસી શકે એવી, ને કોઈ પ્રજ્ઞા ચક્ષુ વ્યક્તિ કે મેં પાલિતાણા દર્શન ક્યારેય નથી કે ક્યાંય જાત્રા કરી નથી, તો તમારી ગાડીમાં જગ્યા છે તો મને પણ લઈ જાઓ, આવી ઓફર કરે. હા, આજના સમયે તમે લઈ જાઓ કે નહીં છે એમ પૂછું છું. તમે વકીલની ભાષામાં કેમ જવાબ આપો છો? વકીલની ભાષામાં કેમ જવાબ આપો છો? લઈ જાઓ કે ન લઈ જાઓ? ભાઈ જગ્યા ખાલી છે, અને હું મારી જાતે બધું મારું કામ સંભાળીશ, તમને હું ભારે પડીશ નહીં, તમે ચિંતા નહીં કરતા. લઈ જાઓ મહેન્દ્રભાઈ. ના, ચાલો આંધળી પ્રજ્ઞા ચક્ષુ વ્યક્તિની વાત છોડો, દેખતો માણસ કોઈ હોય એ આવવા તૈયાર થાય. ચાલો આંધળો બેરો મૂંગો નથી, દેખતો છે, બોલતો છે, સાંભળતો છે, એને કોઈ જવાબદારી તમારે લેવી પડે એમ નથી. તમારે એક સીટ ખાલી છે ગાડીની અંદર, તમે પાલિતાણા જાઓ છો ને એને પાલિતાણા આવવાની ભાવના છે, લઈ જાઓ. હા, તમારે એ શક્તિશાળી નથી એટલે તો તમારી પાસે આવવા માંગે. બાકી તો પોતે પોતાની ગાડીમાં યાત્રા કરવા જાય ને. એ શક્તિશાળી હોય તો તમારી ગાડીમાં હાથ ગાલવાનું કામ શા માટે કરે? તમારી લાચારી શા માટે ભોગવે? લઈ જાઓ કે ના લઈ જાઓ? હા વિનોદભાઈ, પછી પ્રાઇવેસી આપણી કઈ રહી નહીં બધી. હા, કેવા નખરા છે. પછી આપણે પ્રાઇવેટ વાત કઈ કરી હોય તો અજાણી વ્યક્તિની હાજરીમાં બધી વાત કઈ રીતે થાય એટલે બધું આપણને પોસાય નહીં. તરત જ નેગેટિવ જવાબ આપણો. એના બદલે હું તમને શું વાત કરવામાં 1 2 નહીં, 25 50 નહીં, પ્રજ્ઞા ચક્ષુ વ્યક્તિ જેણે પાલિતાણાની યાત્રા નથી કરી, પગથી પાલિતાણાની સ્પર્શના કરેલી નથી,
તળેટીનો સ્પર્શ કરેલો નથી એવી 2-5 ની 100-200 નહીં 970 પ્રજ્ઞા ચક્ષુ વ્યક્તિ એને પાલિતાણાની જાત્રા માટે લઈ જવાના. આવું ભવ્ય પરાક્રમ રાજકોટમાં વસનારા જયેશભાઈ નડિયાદી પેસેફિક બિલ્ડિંગની અંદર રહેનારા એ સુશ્રાવક અને એ પોતે 5-15 નહીં 970 પ્રજ્ઞા ચક્ષુ માત્ર રાજકોટના નહીં ગામે ગામના સુરેન્દ્રનગરના હોય, જામખંભાળિયાના હોય, જામજોધપુરના હોય કે ભાણવડના હોય કે જામનગરના હોય કે જુનાગઢના હોય એ બધા જેટલા પ્રજ્ઞા ચક્ષુ તપાસ કરી અને જેટલા જૈન પ્રજ્ઞા ચક્ષુ છે એ બધાને પાલિતાણાની સ્પર્શના કરાવવા દ્વારા ભવ્યત્વની છાપ એ લોકો ઉપર લાગી જાય એ પ્રકારનું મારે પરાક્રમ કરવું. તમે કદાચ જિંદગીમાં કલ્પના પણ એક પ્રજ્ઞા ચક્ષુને જાત્રા કરવાની કલ્પના નહીં કરેલી હોય, એના બદલે 970 નેટ એ 970 ને લઈ જવાના. હવે એના ઘરેથી બસમાં ચડાવવા એ પણ પ્રશ્ન હોય, બસમાંથી ઉતારવાનો પણ પ્રશ્ન હોય, બસમાંથી ઉતરાવી ધર્મશાળા સુધી પહોંચાડવાનો પણ પ્રશ્ન, ધર્મશાળાથી તળેટીએ પહોંચાડવાનો પણ પ્રશ્ન, ને તળેટીએથી પછી ઉપર ચડાવવાનો એના કરતા મોટો યક્ષ પ્રશ્ન. કેટલા સ્વયંસેવક રાખવા પડે વિનેશભાઈ? 970 પ્રજ્ઞા ચક્ષુ, એના માટે કેટલા સ્વયંસેવક રાખવા પડે એ બધી જવાબદારી લઈ અને જયેશભાઈ નડિયાદી એમણે 970 પ્રજ્ઞા ચક્ષુ જેમણે જિંદગીની અંદર જેના મા બાપે પાલિતાણાની યાત્રા નથી કરાવી, જેના બેન બનેવીએ કે ભાઈ બહેને યાત્રા નથી કરાવી, એ લોકોને પાલિતાણાની યાત્રા કરાવવાનું ભવ્ય પરાક્રમ આજથી 5 વર્ષ પહેલા કરેલું હતું. આજે સમાચાર તમારી પાસે આવે કે ના આવે? એ તમે સવારના પોરમાં દિવ્ય ભાસ્કર ને કચ્છ મિત્ર અને ગુજરાત સમાચાર વાંચો, એમાં આવા સમાચાર કંઈ આવે એવી શક્યતા નથી. એના માટે તો આ પ્રવચન હોલમાં તમારે આવવું પડે. તો વર્તમાન કાળના તાજા સાચા સમાચાર અને સારા સમાચાર જે તમારા જીવનમાં ક્રાંતિનું સર્જન કરે અને વેલકમ આવી વ્યક્તિ જેની સાથે કોઈ બ્લડ રિલેશન નથી એનું વેલકમ કરી અને પાલિતાણાની સ્પર્શના કરાવવાની, યાત્રા કરાવવાની, ભવ્યત્વની મોર છાપ લગાડવાની કેટલું નાનું સૂનું કામ નથી. એકાદ પ્રજ્ઞા ચક્ષુને લઈ જવા હોય ને તોય મગજમારી કેટલી કરવી પડે, એના બદલે 970 ને યાત્રા કરાવવાની. યાત્રા કરાવીને આવ્યા અને પછી માત્ર 6 મહિનાના ટૂંકા ગાળાની અંદર એક પછી એક ફોન આવે, જયેશભાઈ હું પ્રજ્ઞા ચક્ષુ છું, જન્મે જૈન છું, હું રહી ગયો યાત્રા કરવાની અંદર. એક પછી એક ફોન આવવાના સ્ટાર્ટ થાય. 970 ને યાત્રા કરાવ્યા પછીની વાત કહું છું. ઓકે, ભૂલી ગયો મિચ્છામી દુક્કડમ ભાગશાળી, તમારું નામ લખાવી દો, ફોન નંબર તમારો લખી લઉં છું અને હવે ચોક્કસ ભવિષ્યમાં આયોજન કરીશ. એની અંદર તમને પહેલો ચાન્સ આપવાનું કામ કરીશ. અને 6 મહિનાની અંદર 195 નવા નામ લખાઈ ગયા. પ્રજ્ઞા ચક્ષુ જેણે પાલિતાણાની સ્પર્શના કરેલી નથી, 970 ને તો યાત્રા કરાવી દીધી, પછી બીજા 195 એનું લિસ્ટ તૈયાર થયું અને એને પણ હોંશે પાલિતાણાની બીજા રાઉન્ડની અંદર સ્પર્શના કરાવી ભવ્યત્વની મોર છાપ લગાડવાનું કામ કર્યું. આવા જયેશભાઈ નડિયાદી આમ ખાલી કલ્પના કરો ને તો પણ આપણા અરમાન ઉતરી જાય કે 970 ની જવાબદારી પ્રજ્ઞા ચક્ષુની જાત્રા માટે સંભાળવાની, 195 ની પાછી જવાબદારી સંભાળવાની. હાઉ ઇઝ ઇટ પોસિબલ? કઈ રીતે શક્ય બની શકે? છતાં આ વર્તમાન કાળની અંદર જ સત્ય બનેલી ઘટના તમને કહી રહેલો છું. ભાડાના ઘરમાં રહેતા સાધર્મિકો એની 1-2 નહીં 7 બસ ભરી અને એ બધાને ક્યાં તો કે પાવાપુરી, ભેરુ તારક, ભીલડિયાજી અને શંખેશ્વરની યાત્રા કરાવવાનું કામ એ પણ આજ જયેશભાઈ નડિયાદીએ કરેલું છે. ભાડાના ઘરમાં રહેતા, સમજી ગયા ને, કે જેના આર્થિક સંયોગ એટલા ઉજળા ન હોય,
સ્વદ્રવ્યથી સ્વખર્ચે જાત્રા કરવાની અનુકૂળતા ન હોય અને જેણે શંકેશ્વરની સ્પર્શના ન કરી હોય એ બધાને બસમાં બેસાડી અને આ યાત્રા કરાવવાનું કામ જયેશભાઈ નડિયાદીએ કરેલું છે. એટલું જ નહીં, વૃદ્ધાશ્રમમાં રહેતા જૈન મા બાપ, નંબર 2 બેરા અને મૂંગા હોય એવા જૈન સાધર્મિકો, અને એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો પણ વ્હીલચેરમાં બેસી અને જવું પડે જેને, એવા હેન્ડીકેપ લોકો, એવા સાધર્મિકો કેટલા 12 બસ ભરી અને એ લોકોને પાલીતાણાની યાત્રા કરાવવાનું સૌભાગ્ય આ જયેશભાઈ નડિયાદીએ પ્રાપ્ત કરેલું છે. જેને જેના વેલકમમાં કોઈને રસ ન હોય, જેના જીવનમાં કોઈને રસ ન હોય, એમાં અંગત રસ દાખવી અને એને પુણ્યનું ભાથું બંધાય અને એને એક સંતોષ થાય કે ના જીન શાસન મળ્યું, પાલીતાણાની યાત્રા કરવા દ્વારા મારા જન્મને કંઈક મેં સફળ કર્યો, આવી એક અંદરની સંતોષની લાગણી વિદાય જીવનમાંથી લેતા પહેલા એના અંતરમાં ઊભી થાય. એમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય મને ક્યાંથી પ્રાપ્ત થાય? આવી ભવ્ય ભાવનાથી પાલીતાણાની યાત્રા, હેન્ડીકેપ હોય, બેરા મૂંગા વગેરે હોય એવા સાધર્મિકોને જાત્રા કરાવી પાલીતાણાની અને બધાની દુઆ લેવાનું કામ, બધાના આશીર્વાદ મેળવવાનું કામ આ સૌને વેલકમ કરવાના માધ્યમથી જયેશભાઈ નડિયાદીએ કરેલું છે. માત્ર માણસની વાત નથી કરતો, આપણા જૈનની વાત નહીં. ઝૂંપડપટ્ટીની અંદર 55,289 માટલા મુકાવાનું કામ આજ જયેશભાઈ નડિયાદીએ કરેલું છે. કેટલા ફરીથી બોલો? 55,289. 289 ના આંકડો એટલા માટે કે એના ગુરુ મહારાજ પૂજ્યપાદ રાજતિલક સુરીશ્વરજી મહારાજ એમણે 289 ઓળી કરેલી છે. માટે 55,289 માટલા ઝૂંપડપટ્ટીની અંદર દર વર્ષે ઉનાળાના દિવસોની અંદર માટલા, પીવાના પાણીના માટલા મૂકવા માટે જવાનું ફ્રીની અંદર, અને માટલા મૂકી દર વર્ષે 1000, 2000, 1000, 2000, 3000 એ રીતે માટલા મૂકવાના છેલ્લા 27 વર્ષથી એમની આ પ્રવૃત્તિ અખંડપણે ચાલી રહેલી છે. અને આજ સુધીની અંદર 55,289 માટલા ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર જેનું વેલકમ કરવામાં કોઈને રસ બિલકુલ હોય નહીં, એનું વેલકમ એના ઘરે સામે ચાલીને પાણીના માટલા પહોંચાડવાના માધ્યમથી આ જયેશભાઈ નડિયાદીએ કરેલું છે. મારે વાત એ કરવી છે કે જીવ પ્રત્યેનો એક મંગળ મૈત્રી ભાવ હૃદયમાં કેટલો જ્વલંત છવાયેલો હોય ત્યારે જ આવા પ્રકારનું ભવ્ય પરાક્રમ શક્ય બને. એમના ભાઈ મહારાજ પૂજ્ય હર્ષ તિલક સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમની પણ મંગળ પ્રેરણા આ જ દિશામાં મળે કે જેનું કોઈ ન હોય એના પડખે તું ગોઠવાઈ જજે. અને એમના ગુરુ મહારાજ પૂજ્ય રાજ તિલક સુરીશ્વરજી મહારાજ એમના તરફથી પણ આ જ દિશામાં પ્રોત્સાહન મળે. અને એના કારણે જયેશભાઈ નડિયાદી રાજકોટમાં પેસિફિક બિલ્ડિંગમાં રહેનારા છૂટે હાથે મન મૂકીને જેટલી આ જૈન પરિવારમાં દુઃખી હોય એની સેવા થઈ શકે, નોન જૈન પરિવારમાં રહેતા હોય એની સેવા થઈ શકે, અને ઝૂંપડપટ્ટીમાં રહેતા એમની ફૂટપાથ ઉપર સૂતેલા ભિખારી વગેરે. હમણાં જ અઠવાડિયા પહેલા કડકડતી ઠંડી હતી, એ દિવસોની અંદર 195 ધાબળા લઈ અને પોતે નીકળેલા હતા રાજકોટથી 16 કિલોમીટર દૂર. રસ્તા ઉપર, ફૂટપાથ ઉપર જ્યાં પણ અનાથ વગેરે વ્યક્તિ દેખાય બધાના શરીર ઉપર ધાબળા ઉઢાડવાના, અને 195 ધાબળાનું વિતરણ અઠવાડિયા પહેલા જ રાજકોટથી 16 કિલોમીટર સુધીના દૂરના વિસ્તારમાં જઈ અને જયેશભાઈ નડિયાદી એમણે આ ધાબળાનું વિતરણ પણ કરેલું છે. આ વર્તમાન કાળની તમને વાત કરું છું, જેનું આ જીવનમાં કોઈ નથી, એનું વેલકમ કરવાના માધ્યમથી, એના પ્રત્યે મંગલ મૈત્રી ભાવ રાખવાના માધ્યમથી મારે પ્રભુના દિલની અંદર ઊંચામાં ઊંચું સ્થાન પ્રાપ્ત કરવું છે. તો આનું રિઝલ્ટ શું આવે? તમારા મનમાં પ્રશ્ન હશે વિનોદભાઈ, મળે શું પણ આનાથી?
આમાં તો ભાઈ જાતને ઘસવાની જ વાત આવે, ખિસ્સું ઘસવાની જ વાત આવે, પોતાનો સમય કાઢવાની જ વાત આવે. ફાયદો શું ભાઈ? ફાયદો શું? પુણ્ય દેખાતું હોય તો તમે પણ આ ફાયદો લઈ લો ને. તમે પુણ્ય તમને દેખાતું હોય તો આ ફાયદો તમે શા માટે ન ઉઠાવો? એ જગતપતિના દિલમાં સ્થાનાર્થી તમને ખબર હોય તો આવું કામ કર્યા ને તમે કઈ રીતે રહી શકો? હું જાણવા માંગુ છું. વાય નોટ? મારો નંબર એની યાદીમાં કેમ ના આવે? આવું પરાક્રમ કરનાર વ્યક્તિની યાદીમાં મારો નંબર કેમ ન લગાવવો? આવો વિચાર ભીતરમાં ઉગ્યા વિના રહે નહીં. આનો ફાયદો શું મારે વાતે કરવી છે. એ જયેશભાઈ નડિયાદી અને બ્રેઇન સ્ટ્રોક આવેલો કોઈ પૂર્વ કર્મના ઉદયથી. અને બ્રેઇન સ્ટ્રોક તો તમે સમજી ગયા ને? બ્રેઇન સ્ટ્રોક આવે એટલે હોસ્પિટલાઇઝ થયા પછી 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, 4 વર્ષ થાય, 5 વર્ષ થાય તો પણ નોર્મલ પોઝિશનમાં આવતા વાર લાગે. 5 ના બદલે 7 વર્ષ પણ થઈ જાય અને છતાં પણ કદાચ નોર્મલ પોઝિશનમાં જિંદગીભર માટે ન પણ આવે. એવું પણ બને કે ના બને રાકેશભાઈ? બની શકે. બ્રેઇન સ્ટ્રોક એટલે બતી ગયું આપણા કંટ્રોલ બહારની વાત. અને બ્રેઇન સ્ટ્રોક કોઈક જૂનું કર્મ ઉદયમાં આવ્યું એના કારણે બ્રેઇન સ્ટ્રોક આવ્યો જયેશભાઈ નડિયાદીને. પણ વાત મારે તમને એ કરવી છે કે આ બધા જીવોની લીધેલી દુઆ, સાધર્મિકોની કરેલી ભક્તિ અને એના પ્રતાપે માત્ર હોસ્પિટલાઇઝ થયા પછી 2.5 દિવસની અંદર પોતે પૂર્વવત સ્થિતિની અંદર આવી ગયા, ડિસ્ચાર્જ લઈને ઘરે આવી ગયા, નોર્મલ સિચ્યુએશનની અંદર પોતે ગોઠવાઈ ગયા. આ જ ભવનું ફળ તમને કહું છું. આવતા ભવનું તો ઊંચામાં ઊંચું ફળ એ તો સિમંદર સ્વામી પાસેથી આપણે જાણીએ ત્યારે ખબર પડે. પણ આ જ ભવનું આ ઊંચામાં ઊંચું ફળ કે બ્રેઇન સ્ટ્રોક આવ્યા પછી 2.5 દિવસની અંદર ડોક્ટર પોતે કહે ધીસ ઇઝ મિરેકલ. અમારું મગજ કામ કરતું, અમે તો દવા લખી આપીએ પણ દવા કામ કરવી કે ન કરવી એ તો ઉપરવાળાની કૃપા હોય તો દવા અમારી કામ કરે. બાકી અમારી દવા તમને લખી આપી એવી દવા કેટલાય પેશન્ટોને અત્યાર સુધી લખી આપી, છતાં કોકને 2 વર્ષ, કોકને 4 વર્ષ ને 5 વર્ષ થઈ જાય છતાં નોર્મલ પોઝિશનમાં આવી શકતા નથી. ધીસ ઇઝ મિરેકલ. ખરેખર તમારા ભગવાન તમારું ધ્યાન રાખી રહેલા છે. સમજાય મારે વાત શું કરવી છે? વેલકમ. નબળી સ્થિતિમાં ગોઠવાયેલી વ્યક્તિ, એનું જો વેલકમ આપણને કરતા આવડે, દુઃખીના આંસુ લૂછતા આપણને આવડે, એની દુઆ આપણને લેતા આવડે તો આપણે આપણી ચિંતા કરવાની જરૂરત પડે નહીં. એવી સિચ્યુએશનની અંદર ધર્મ મહાસત્તા આપણને ગોઠવ્યા વિના રહે. શિયાળામાં રોજ લગભગ કાં અળદિયો અને કાં કાજુ કતરી કાં બદામ કતરી, દીપકભાઈ કંઈક ને કંઈક તો સવારે નાસ્તામાં તમને જોઈએ. કાજુ કતરીની તો અળદિયોની તો સાલમ પાક, કંઈક ને કંઈક તમને જોઈએ. પણ તમને વિચાર આવે કે પાંજરાપોળમાં ગોઠવાયેલા પશુઓ એની સ્થિતિ કેવી હશે? એને કાજુ કતરી ક્યારે મળશે ચાખવા? એવો વિચાર મનમાં આવે. પશુને એની દુનિયાની કાજુ કતરી પશુની દુનિયામાં શું હોય? મકાઈ. એના માટે કાજુ કતરી કહેવાય. અને એવી મકાઈ કેટલી? રોજ 1000 કિલો મકાઈ એક પાંજરાપોળ, નવી પાંજરાપોળમાં મોકલવાની. દિનેશભાઈ, વર્તમાનકાળની સત્ય ઘટના તમને કહું છું. રોજ 1000, મિનિમમ 1000 કિલો એટલે 1 ટન મકાઈ, લીલી મકાઈ પાંજરાપોળ, એક પાંજરાપોળમાં મોકલે. આવતીકાલે બીજી પાંજરાપોળ, પરમદી ત્રીજી પાંજરાપોળ, રોજે રોજ એક પાંજરાપોળની અંદર 1 ટન મકાઈ મોકલવાની, લીલી મકાઈ. અત્યાર સુધીમાં 1211 પાંજરાપોળમાં 1000 કિલો એટલે 1 ટન લીલી મકાઈ પહોંચાડવાનું પરાક્રમ આ જયેશભાઈ નડિયાદીએ કરેલું છે. અને એનો આંકડો ટાર્ગેટ 1313 પાંજરાપોળનો છે. 1313 પાંજરાપોળની અંદર એક
ટન મકાઈ એ પશુઓને મારે વપરાવી અને એમાંથી કેટલી પૂરી થઈ 1211 પાંજરા પોળ, એમાં એક ટન મકાઈ પોતે પહોંચાડી દીધેલી છે. આ વર્તમાન કાળ વેલકમ આપણે કોનું કરીએ છીએ ને વાસ્તવમાં કોનું વેલકમ કરવા જેવું છે એની જો આપણી પાસે સમજણ ચોખ્ખી થાય તો ગમતાનો કરીએ ગુલાલ. આપણને પ્રભુની કૃપાથી જે મળેલું છે વધારાનું એ કમસે કમ બીજાની દુઆ લેવાની અંદર, બીજાના આંસુ લૂછવાની અંદર, બીજાની આંતરડી ઠારવાની અંદર મારે એનો સદુપયોગ કર્યા વિના રહેવું નથી. અને મારે મારી આંખ નીચા એની પહેલા પરમાત્માના દિલની અંદર મારું સ્થાન ઉચક્યા વિના રહેવું નથી. વેલકમ માત્ર ભોગ સુખનું નહીં, માત્ર સુખના સાધનોનું નહીં, બહારની સુવિધાને સગવડનું નહીં, એ બધું તો લેમેન હોય એ પણ આ બધી સુખની સામગ્રીનું વેલકમ કરવાનું કામ કરે. આપણે લેમેન નથી, આપણે જૈન શાસનને પામેલા છીએ તો વેલકમ આવા દુઃખી લોકોનું કરીએ, અબોલ પશુ વગેરેનું કરીએ અને એના માધ્યમથી પરમાત્માના દિલની અંદર આપણું સ્થાન ઉચકાય એ દિશાનો પ્રયત્ન આજ ભવની અંદર શરીર પડે એની પહેલા કર્યા વિના રહેવું નથી. એવા પ્રકારનો દ્રઢ સંકલ્પ કરજો. જયેશભાઈ નડિયાદી રાજકોટમાં બહુ પ્રતિષ્ઠિત નામ છે. માત્ર રાજકોટની, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને ખબર છે. અને જેમને પણ પૈસા ખર્ચવાના હોય ત્યારે જયેશભાઈ નડિયાદીને પહેલા યાદ કરે કે મારા દાદાની આજે તિથિ છે, બાપુજીની તિથિ છે, લગ્નની એનિવર્સરી છે, 25મી આ રજત જયંતિ આવેલી છે, સિલ્વર ગોલ્ડ જ્યુબિલી આવેલી છે, ગોલ્ડન જ્યુબિલી આવેલી છે, ઉજવણી કરવી છે. જયેશભાઈ કંઈક માર્ગદર્શન તમારું જોઈએ છે. અને જયેશભાઈ આવું માર્ગદર્શન આપતા રહે અને અનેક લોકો એનો રૂપિયો એ ડોલરમાં કન્વર્ટ થાય એવા પ્રકારનું સુકૃત લોકોની પાસે કરાવવાનું કામ કરે. અનેક લોકો જેની પાસે પડાપડી કરતા હોય અને 29 વર્ષથી આવી સેવાભાવી પ્રવૃત્તિ સતત જયેશભાઈ નડિયાદી કરીએલા છે. એક પણ ટ્રસ્ટ નથી, એક પણ પોચબુક નથી, રસીદ ફાળવાની વાત નથી. માત્ર વિશ્વાસ ઉપર લોકો રકમ આપી જાય. રકમનો સદુપયોગ થતો હોય ત્યારે લાભાર્થી પરિવાર હોય એને પોતાની સાથે રાખવાના. જુઓ તમારો રૂપિયો કઈ જગ્યાએ વપરાય છે, તમે તમારી નજરે જોવાનું કામ કરો. બધાનું પ્લાનિંગ મેનેજમેન્ટ વગેરે જયેશભાઈ નડિયાદી કરી આપે. અને જે પરિવાર લાભાર્થી હોય એની આંખમાં હરખના આંસુ આવી જાય કે આવી તો અમે પણ કલ્પના કરી શકતા નહોતા. એ હદે અમારો રૂપિયો ડોલરમાં ઉંચકાય એવા પ્રકારનું વળતર તમારા માધ્યમથી અમને મળી રહેલું છે. આવું વેલકમ દુઃખી લોકોનું, અબોલ પશુ વગેરેનું અને આપણા સ્વજનની અંદર પણ વિધવા બેન હોય કે વિધુર ભાઈ હોય કે મેન્ટલી રિટાયર્ડ ભાઈ હોય, અપંગ ભાઈ વગેરે હોય, આ બધાનું વેલકમ એવી રીતે આપણે કરીએ કે જેની દુઆના પ્રતાપે જગતપતિના દિલમાં, પરમાત્માના દિલની અંદર આપણું સ્થાન કાયમ માટે ઉંચકાતું જાય. એવું કરો એ જ મંગલ કામના. જીનાજ્ઞા કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. અહીંયા બેસેલા છો બધા, એક નંબર બોલું છું, લખવું હોય તો લખી લેજો. જયેશભાઈ નડિયાદી એનો નંબર બોલું છું 9525416389. ફરીથી બોલું છું. જેને લખવો હોય એ ખાસ લખી લેજો. ક્યારેક પણ સંપર્ક કરવો હોય 9825416389. આ નંબર છે જયેશભાઈ નડિયાદીનો. તમારે તમારા કુટુંબની અંદર કોઈ પ્રસંગ આવતો હોય ત્યારે જયેશભાઈના માધ્યમથી તમારા રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરીને ઊંચું રિઝલ્ટ કઈ રીતે મેળવવું એવી ઈચ્છા હોય તો આમને યાદ કરવા દ્વારા આવા અનેક અબોલ પશુ વગેરે તરફ, આપણા સાધર્મિક જે નબળી સ્થિતિના હોય એના તરફ, પ્રજ્ઞાચક્ષુ સાધર્મિક જિંદગીમાં તમે સાંભળેલું પણ નહીં હોય કે પ્રજ્ઞાચક્ષુ એકી સાથે 950 લઈ અને એને જાત્રા કરવાની પાલિતાણાની, અને આ બધું અશક્ય દેખાતું કામ
એને શક્ય કરવાની અંદર પોતાની તમામ શક્તિ, પોતાની સમજણ, પોતાની લાગવગ, પોતાનું પુણ્ય બધું કામે લગાડવાનું કામ કરે, પ્લાનિંગ કરે, દુકાનને, ઘરને, પરિવારના બધા કામ સાઈડમાં મૂકે એવા પ્રકારનું પરાક્રમ કરનારા જયેશભાઈ નડિયાદી, એને પણ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ અને એનું પણ આપણે વેલકમ કરીએ અને તમારા મંગલ પ્રસંગે એને યાદ કરવા દ્વારા તમારા ભવિષ્યને ઉજળું કરો એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામિ દુક્કડમ. આ જયેશભાઈ નડિયાદી મારા કોઈ સગા થતા નથી, ખાસ ધ્યાન રાખજો. હા, સૌથી પહેલા ખુલાસો કરી દઉં, મારા સગા થતા નથી. કોઈ બ્લડ રિલેશન વિનેશભાઈ મારે એની સાથે નથી, પણ એક મંગલ કાર્ય, સત્કાર્ય કરે છે તો એવા સારા સમાચાર, તંદુરસ્ત સમાચાર ચારે બાજુ પહોંચાડવાના માધ્યમથી આખા સમાજનું વાતાવરણ તંદુરસ્ત બને અને તમારું પુણ્ય ઉંચકાય એમાં નિમિત્ત બનવાનું સૌભાગ્ય મળે એ ભાવથી આ મેસેજ તમને આપ્યો. વેલકમ એ જાહેર પ્રવચનના માધ્યમથી આજનું આ પ્રવચન આપણે પરિપૂર્ણ કરીએ છીએ. જીનાગના વિરુદ્ધ મિચ્છામિ દુક્કડમ. આવતા રવિવારે આ જ જગ્યાએ 3:30 થી 4:45 જાહેર પ્રવચન. પ્રવચનનો વિષય છે પ્રીત કિયે દુઃખ હોય. આ વિષય ઉપર જાહેર પ્રવચન, પ્રીત કિયે દુઃખ હોય, આ વિષય ઉપર આવતા રવિવારે 3:30 થી 4:45 આ જ જગ્યાએ પ્રવચન. નંબર 2, મુનિરાજ શ્રી ભક્તિએશ વિજયજી મહારાજ સાહેબના ભગવતી સૂત્રના યોગોદુહન નિમિત્તે અમારી લગભગ 1 મહિનો જેટલી અહીંયા સ્થિરતા છે, એટલે અનેક ભાગશાળીઓ એ બધાની ભાવના હતી કે જીનવાણી શ્રવણનો લાભ વર્ધમાન નગર સંઘને પ્રાપ્ત થાય. ભાવિનભાઈ ને, ચેતનભાઈ ને, રાહુલભાઈ ને બધા આવી ગયા, હસુભાઈ ને બધા, કે સાહેબ કંઈક લાભ મળે. મારે તો સતત એ ક્રિયામાં જોડાયેલા રહેવાનું હશે. પણ ભાઈ મારા દિવ્યેશ વિજયજી મહારાજ સાહેબ એમનું પ્રવચન આવતીકાલથી આ જ જગ્યાએ બરાબર 7:45 થી 8:30 પોણો કલાક આ જ જગ્યાએ રેગ્યુલર પ્રવચન રહેશે. એ ઉપરાંતમાં રાત્રિ પ્રવચન ભાઈઓ માટે, ફક્ત ભાઈઓ માટે. સવારનું પ્રવચન 7:45 થી 8:30નું ભાઈઓ બહેનો બધા માટે, અને રાત્રિ પ્રવચન આવતીકાલથી 9:15 થી 10નો સમય. 9નો ટાઈમ છે, 9:15 શાર્પ શરૂ થઈ જશે. 9:15 થી 10નો ટાઈમ. એની અંદર ભાનુએશ વિજયજી મહારાજ સાહેબ એ રાત્રિ પ્રવચન યુવાનો સમક્ષ આપવાનું કામ કરશે. જેમને પણ અનુકૂળતા હોય તો 1 મહિનો સુધી અમારી સ્થિરતા છે. જેટલો લાભ લેવાય એટલું લઈ અને મોક્ષ માર્ગે આગળ વધો એ જ મંગલ કામના. જીનાગતિ મિચ્છામિ.